પ્રકરણ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં આજે આપણે વક્રીભવનાંક વિશે માહિતી મેળવીશું. બરાબર, પ્રકાશનું જે વક્રીભવન છે કઈ રીતે થાય છે અને ઘટના કેવી ઘટના હોય છે તેના વિશે આપણે આગળ માહિતી મેળવી હતી. તો હવે આપણે આ પ્રકાશ માટે વક્રીભવનાંક શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. હવે સૌપ્રથમ પ્રકાશ પરાવર્તન માટે જે આપણે જોઈએ કે વક્રીભવનના કેટલાક નિયમો હતા, જેમાં આપણે જોયું હતું કે આપાત કોણનો સાઇન અને પરાવર્તન કોણનો જે સાઇન છે એનો બંનેનો જે ગુણોત્તર છે, ગુણોત્તર અચળાંક છે, એટલે કે એક અચળ પદ તમને મળે છે અને આ અચળ પદને આપણે વક્રીભવનાંક તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ તો થયું એનું ગાણિતિક વ્યાખ્યા કે કઈ રીતે ગાણિતિક શબ્દોમાં અથવા તો ગાણિતિક સમીકરણમાં એને કઈ રીતે લખી શકાય. પણ ખરેખર જો આપણે આ વક્રીભવનાંકને સમજાવવો હોય તો કઈ રીતે સમજાવી શકીએ? તો સૌપ્રથમ તો આપણે જે આગળ ભણી ગયા ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો આપણે કહી શકાય કે જ્યારે પ્રકાશનું કોઈ પણ ત્રાંસુ કિરણ હોય, આપણી પાસે બે અલગ અલગ માધ્યમો રહેલા હોય, આ માધ્યમોમાં પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બીજા માધ્યમમાં આપણે ખબર છે કે પ્રકાશનું કિરણ છે એની દિશા જે છે દિશા બદલાવે છે. બરાબર, જે આપણે અગાઉ ભણી ગયા અને પ્રયોગો દ્વારા પણ આપણે જોયું હતું કે કાચનું ચોસલું રાખેલું હતું તો હવામાંથી કાચમાં જ્યારે પ્રકાશનું કિરણ આવતું હતું ત્યારે એની દિશા બદલતું હતું અને ફરીથી નીચેની તરફ કાચમાંથી હવામાં જ્યારે જતું હતું ત્યારે પ્રકાશનું કિરણ પણ એની દિશા બદલતું હતું. બરાબર, તો સૌપ્રથમ તો આપણે આ બેઝિક ફંડામેન્ટલ જોઈએ તો કહી શકાય કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બીજા માધ્યમમાં આ કિરણ અથવા તો આ પ્રકાશનું કિરણ પોતાની દિશા બદલાવે છે. બરાબર, એટલે કે બે પારદર્શક માધ્યમ આપણે લીધેલા છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં. અહીંયા ખાસ યાદ રાખવાનું કે માધ્યમ છે કેવું છે તો કહી શકાય કે પારદર્શક માધ્યમ છે. તો આવા પારદર્શક માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે ત્યારે બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે એની દિશા જે છે દિશા બદલાય છે. બરાબર, હવે અહીંયા આપણે કોઈ પણ એવા બે માધ્યમોની જોડ લઈએ તો આપેલ કોઈ પણ બે માધ્યમોની જે જોડ છે એમાં જે પ્રકાશના કિરણની જે દિશા પરિવર્તનની ઘટના છે એ દિશા પરિવર્તનની ઘટના અથવા તો એ જે પરિવર્તનનું માપ છે, માત્રા છે, પ્રમાણ છે, એ પ્રમાણને આપણે વક્રીભવનાંક તરીકે ઓળખીએ છીએ. એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એ કેટલું કહી શકાય કે ત્રાંસુ, કેટલી એની દિશા બદલે છે, કેટલું વાંકું વળે છે એના આધારે અથવા તો એનું જે પ્રમાણ છે, એનું જે માપ છે તેને આપણે વક્રીભવનાંક તરીકે ઓળખાવીએ છીએ. અને આપણે ખબર છે કે આ જે વક્રીભવનાંક છે જે એક અચળાંક છે, અચળ છે, એટલે કે ચોક્કસ માધ્યમ માટે વક્રીભવનાંકની જે મૂલ્ય હોય છે એ મૂલ્ય કેવું મળે છે આપણે તો કહી શકાય કે અચળ મૂલ્ય મળે છે. બરાબર, તો આપણે કહી શકીએ કે આપેલ કોઈ બે માધ્યમની જોડ માટે આપેલ કોઈ બે માધ્યમોની જોડ માટે પ્રકાશના કિરણની દિશા બદલવાની અથવા તો વાંકા વળવાની માત્રા, કૌંસમાં આપણે કહી શકીએ કે પ્રમાણને વક્રીભવનાંક કહે છે અને જે એક અચળ અથવા તો અચળાંક છે. બરાબર, એટલે કે કોઈ પણ બે માધ્યમોની જોડ હોય તો પ્રકાશનું કિરણ જે વાંકું વળે છે, જે એની દિશા બદલાવે છે, તો આ દિશા બદલાવાની જે માત્રા છે, દિશા બદલાવાનું જે પ્રમાણ છે તેને આપણે વક્રીભવનાંક તરીકે ઓળખીએ છીએ અને આ જે વક્રીભવનાંક છે એ એક અચળાંક છે. બરાબર, હવે અહીંયા આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ પ્રકાશનું કિરણ હોય તો પ્રકાશના કિરણનો આપાત કોણ I એનો સાઇન અને પરાવર્તન કોણ R એનો સાઇન આપણે લઈએ તો એ બંનેના સાઇનનો ગુણોત્તર જે છે એ આપણને અચળાંક મળે છે અને તે પણ વક્રીભવનાંક તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, એટલે કે જો આપણે ગાણિતિક સ્વરૂપે એને દર્શાવવું હોય તો આપણે કહી શકીએ કે પ્રકાશના કિરણનો અથવા તો પ્રકાશના કિરણનો આપાત કોણનો સાઇન, આપાત કોણ
જેને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈનો સાઇન અને પરાવર્તન કોણનો સાઇન, પરાવર્તન કોણ જે સામાન્ય રીતે આર વડે દર્શાવીએ છીએ, બરાબર, આરનો સાઇન ના ગુણોત્તરને પણ વક્રી ભવનાંક કહે છે. એટલે કે આ જે ગુણોત્તર મળે છે આને પણ આપણે વક્રી ભવનાંક તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર. એટલે કે આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે આપાત કોણનો સાઇન એટલે કે સાઇન આઈ ના છેદમાં વક્રી પરાવર્તન કોણનો સાઇન એટલે કે સાઇન આર. આ પદ જે મળે છે આપણે કેવું મળે છે? અચળ પદ મળે છે ને અચળ પદ એ જ આપણા માટે જે પર્ટિક્યુલર માધ્યમ આપણે લીધેલું હોય એનો વક્રી ભવનાંક થશે, બરાબર. તો અહીંયા વક્રી ભવનાંક માટે જો આપણે ગાણિતિક સમીકરણ લખવું હોય તો લખી શકાય કે વક્રી ભવનાંક એટલે સાઇન આઈ ના છેદમાં સાઇન આર, એટલે કે આપાત કોણનો સાઇન અને પરાવર્તન કોણ અથવા તો વક્રીભૂત કોણનો જે સાઇન છે એનો જે ગુણોત્તર છે તેને આપણે વક્રી ભવનાંક તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આપણે આ જે વક્રી ભવનાંક છે એના પ્રકાશના પ્રસરણ સાથે આપણે સરખાવવું હોય તો આપણને એક વસ્તુ ચોક્કસ ખબર હોય કે જુદા જુદા માધ્યમો માટે પ્રકાશના પ્રસરણની જે કહી શકાય કે જે માત્રા છે, બરાબર, આ પ્રકાશના પ્રસરણની જે માત્રા છે અલગ અલગ માધ્યમો માટે અલગ અલગ હશે. એટલે કે જો ઘટ માધ્યમ હોય તો એમાંથી પ્રકાશનું પ્રસરણ ઓછું થતું હોય, જો કહી શકાય કે થોડું પાતળું માધ્યમ હોય તો એમાંથી પ્રકાશનું પ્રસરણ છે વધારે થતું હોય, બરાબર. તો અહીંયા આપણે આ વક્રી ભવનાંકને પ્રકાશના પ્રસરણ સાથે સાંકળવું હોય તો કઈ રીતે સાંકળી શકાય? તો આપણે કહી શકીએ કે જુદા જુદા માધ્યમોમાં અહીંયા આપણે લખી શકીએ જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે પ્રકાશનું જે પ્રસરણ થાય છે એની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી ભૌતિક રાશિ સાથે વક્રી ભવનાંકને સાંકળી શકાય છે, બરાબર. એટલે કે પ્રકાશનું જે કહી શકાય કે પ્રસરણ છે એની જે સાપેક્ષ ઝડપ હોય, પ્રકાશના પ્રસરણની જે ઝડપ છે એ ઝડપ આપણે કોઈ પણ જે ભૌતિક રાશિ વડે ઓળખતા હોઈએ એ ભૌતિક રાશિની સાથે આપણે વક્રી ભવનાંકને જે કહી શકાય કે સાંકળી શકીએ છીએ. હવે પ્રકાશનું જે જુદા જુદા માધ્યમોમાં જે પ્રકાશની કહી શકાય કે જે જુદી જુદી ઝડપે એનું પ્રસરણ થતું આપણે જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે એ પણ અહીંયા જણાવી શકીએ કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશનું પ્રસરણ અલગ અલગ હોય છે, બરાબર. એટલે કે અલગ અલગ માધ્યમમાં પ્રકાશનું જે પ્રસરણ છે એ પણ અલગ અલગ આપણે જોવા મળે છે. હવે આપણે જો હવાની અથવા કહી શકાય કે શૂન્યાવકાશની વાત કરીએ તો પ્રકાશની જે ગતિ છે શૂન્યાવકાશમાં સૌથી વધારે હોય છે, અથવા તો કહી શકાય પ્રકાશનો જે વેગ છે આપણે શૂન્યાવકાશમાં સૌથી વધારે મળે છે, બરાબર. અને આ પ્રકાશ છે શૂન્યાવકાશમાં કેટલો હોય છે તો આપણે એનો એક અચળાંક એક મૂલ્ય છે એ પણ આપણને ખબર છે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપે પ્રકાશ છે શૂન્યાવકાશમાં ગતિ કરે છે. અને જો આ શૂન્યાવકાશની સાપેક્ષમાં આપણે હવા સાથે એની સરખામણી કરીએ તો શૂન્યાવકાશમાં જે પ્રકાશની ગતિ છે, પ્રકાશની ઝડપ છે એના કરતાં હવામાં એ પ્રકાશની ઝડપ આપણે થોડી ઓછી જોવા મળે છે. અને જો આપણે આગળ વધીએ તો કાચ અથવા બીજા કોઈ પદાર્થમાં અથવા તો બીજા કોઈ માધ્યમમાં આપણે પ્રકાશની ગતિની વાત કરીએ તો એ શૂન્યાવકાશને હવાના પ્રમાણમાં ઘણી બધી ઓછી આપણે જોવા મળે છે, બરાબર. એટલે કે જુદા જુદા માધ્યમો માટે પ્રકાશના જે પ્રસરણની ગતિ છે, પ્રકાશના પ્રસરણની જે ઝડપ છે એ આપણે અલગ અલગ જોવા મળે છે. તો આપણે વાત કરી હતી કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશની જે પ્રસરણ પામવાની ઝડપ છે અલગ અલગ હોય છે, બરાબર. અને જેમાં આપણે કીધું હતું કે શૂન્યાવકાશમાં પ્રકાશના પ્રસરણની જે ઝડપ છે એ સૌથી વધુ એટલે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી આપણે જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે એ જ વસ્તુ જણાવીએ તો કહી શકાય કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સૌથી વધુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી હોય છે, બરાબર. એટલે કે શૂન્યાવકાશમાં જે પ્રકાશની ઝડપ છે આપણે સૌથી વધુ મળે છે
અને શૂન્યાવકાશની સાપેક્ષે આપણે હવામાં જો પ્રકાશના પ્રસરણની ઝડપની વાત કરીએ તો એમાં હવામાં પ્રકાશના પ્રસરણની જે ઝડપ છે એ શૂન્યાવકાશ કરતાં થોડી આપણને ઓછી મળે છે. તો આપણે કહી શકીએ કે શૂન્યાવકાશ કરતાં હવામાં પ્રકાશના પ્રસરણની ઝડપ થોડી ઓછી હોય છે તથા કાચ, પાણી વગેરેમાં આ ઝડપ ખૂબ જ ઓછી હોય છે. બરાબર, એટલે કે જેમ જેમ માધ્યમો બદલાય છે એમ એ માધ્યમમાં પ્રકાશના પ્રસરણની જે દિશા છે, પ્રકાશના પ્રસરણની જે ઝડપ છે એ પણ આપણે બદલાતી જોવા મળે છે. સૌથી વધુ ઝડપ આપણે કીધું એ પ્રમાણે શૂન્યાવકાશમાં તમને જોવા મળે છે, ત્યારબાદ એના કરતાં થોડી ઓછી ઝડપ જે છે પ્રકાશના પ્રસરણની એ હવામાં આપણે જોવા મળે છે, અને પછી જેમ જેમ આપણે માધ્યમો બદલાવતા જઈએ છીએ એમ પ્રકાશના પ્રસરણની જે ઝડપ છે એ ઝડપ ધીમે ધીમે ઘટતી જાય છે. બરાબર, હવે આપણે આજે વક્રી ભવનાંક વિશે વાત કરતા હતા. અહીંયા તો આપણે વક્રી ભવનાંક એટલે શું એ જોયું, અને વક્રી ભવનાંકને પ્રકાશના પ્રસરણની જે ઝડપ છે એની સાથે કઈ રીતે સાંકળી શકાય એ પણ આપણે જાણ્યું. બરાબર, હવે આ વક્રી ભવનાંક માટે આપણે કોઈ પણ બે માધ્યમોની જોડ આપેલી હોય ત્યારે એનો વક્રી ભવનાંક છે આપણે કઈ રીતે શોધી શકાય, તો એ આપણે શોધવું હોય તો આપણે એના માટે એક અહીંયા આકૃતિ દોરેલી છે તેનો ઉપયોગ કરીને આપણે આ સૂત્રો જે છે એ મેળવવાના છે. હવે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે અલગ અલગ માધ્યમ આપેલા છે. એક કાચનું લંબઘન ચોસલું છે અને બહારનું જે માધ્યમ છે એમાં આપણે કહી શકીએ કે હવા અથવા તો વાયુ કોઈ પણ રહેલો છે, જેને આપણે માધ્યમ 1 તરીકે દર્શાવેલું છે, અને કાચ જે છે ને આપણે માધ્યમ 2 તરીકે દર્શાવેલું છે. હવે આ કાચના લંબઘનની જે ઉપરની સપાટી છે એ સપાટીને લંબ આપણે એક લંબ દોરેલો છે જેને આપણે n ડેશ એ રીતે નામ આપેલું છે. બરાબર, અને પ્રકાશનું જે કિરણ છે એ કિરણ અહીંયા n ડેશ એટલે કે ઉપરની સપાટીને જે લંબ છે ત્યાં O બિંદુ આગળ આપાત થાય છે, અને આપાત કોણ બનાવે છે, કેટલો I જેટલો બનાવે છે, અને ત્યાંથી એ પરાવર્તન પામી અથવા તો વક્રીભવન પામીને એ B તરફ આગળ વધે છે, અને જે વક્રીભૂત કોણ છે અથવા તો પરાવર્તન કોણ છે એ R જેટલો કોણ બનાવે છે. બરાબર, હવે તો અહીંયા માધ્યમ 1 અને માધ્યમ 2 આ બંનેની સાપેક્ષે આપણે એનો વક્રી ભવનાંક શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે પ્રકાશનું એક કિરણ છે એ માધ્યમ 1 માંથી માધ્યમ 2 તરફ આગળ વધે છે. બરાબર, માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં પ્રવેશે છે એવું આપણે કહી શકીએ. તો અહીં આપણે લખી શકીએ કે પ્રકાશનું કિરણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ માધ્યમ 1 એટલે કે વાયુ અથવા તો હવા માંથી માધ્યમ 2 તરફ, માધ્યમ 2 એટલે કે આપણા માટે કાચ તરફ ગતિ કરે છે. બરાબર, તો એ માટે આપણે દર્શાવ્યું એ પ્રમાણે પ્રકાશનું કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 તરફ છે એ ગતિ કરતું આપણે જોવા મળે છે. બરાબર, હવે અહીંયા આપણે એવું વિચારીએ કે ધારો કે માધ્યમ 1 જે છે એટલે કે જે વાયુ અથવા તો હવા રહેલી છે ત્યાં પ્રકાશનું જે કિરણ છે, પ્રકાશના કિરણની ગતિ એ v1 જેટલી અથવા તેની ઝડપ છે એને આપણે v1 વડે દર્શાવીએ છીએ, અને માધ્યમ 2 માં જે પ્રકાશનું કિરણ છે એની ઝડપને આપણે v2 વડે દર્શાવીએ છીએ અથવા તો ધારીએ છીએ. બરાબર, અહીં આપણે કહી શકીએ કે ધારો કે માધ્યમ 1 માં પ્રકાશના કિરણની ઝડપ v1 તથા માધ્યમ 2 માં પ્રકાશના કિરણની ઝડપ v2 જેટલી છે. આપણે ધારી લીધું છે કે માધ્યમ 1 માં v1 જેટલી ઝડપ છે એટલે v1 મીટર પર સેકન્ડ, અને માધ્યમ 2 માં જે પ્રકાશના કિરણની ઝડપ છે આપણે v2 જેટલી જોવા મળે છે. બરાબર, હવે અહીંયા આ બધી વસ્તુ ધારણા કર્યા બાદ આપણે એવું અહીંયા શોધવાનું છે કે માધ્યમ 2 જે છે, માધ્યમ 2 એટલે કે કાચનો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક આપણે શોધવો હોય તો એના માટે આપણે કહી શકીએ માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક એ માધ્યમ 1 માં પ્રકાશની જે ગતિ છે એ v1
અને માધ્યમ 2 માં પ્રકાશની જે ગતિ છે v2 એ v1 અને v2 નો જે ગુણોત્તર આપણે લઈએ છીએ તેના દ્વારા આપણે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક છે એ શોધી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ એ વક્રીભવનાંક એટલે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપનો ગુણોત્તર વડે દર્શાવી શકાય છે, બરાબર. એટલે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ આ બંનેનો ગુણોત્તર છે એના વડે આપણે દર્શાવી શકીએ છીએ. અને આ જે માધ્યમ 2 ને માધ્યમ 1 ની સાપેક્ષે જે વક્રીભવનાંક છે એને આપણે જો રજૂ કરવું હોય તો n/1 વડે રજૂ કરી શકીએ. અહીંયા n/1 નો મતલબ શું થશે કે માધ્યમ 2 નો જે પેલો આંકડો છે 2 એ કોઈ એક માધ્યમ રજૂ કરે છે, એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. એનું આપણે સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે માધ્યમ 1 માં પ્રકાશની જે ઝડપ છે અને માધ્યમ 2 માં પ્રકાશની જે ઝડપ છે એ બંનેનો ગુણોત્તર. એટલે અહીંયા આપણે લખી શકીએ કે n/1 એટલે કે માધ્યમ 2 ની માધ્યમ 1 ની સાપેક્ષે જે વક્રીભવનાંક છે એ માટે લખી શકાય કે n/1 માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ, બરાબર. આ રીતે તમે n/1 એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક છે આપણે શોધી શકીએ છીએ. હવે આપણે ખબર છે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ કેટલી છે, તો અહીંયા આપણે ધારેલું છે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 જેટલી છે અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 જેટલી છે, બરાબર. તો અહીંયા આપણે સૂત્રમાં લખી શકીએ કે n/1 v1 ના છેદમાં v2. આ જે સૂત્ર થશે એ સૂત્ર આપણે દર્શાવે છે કે માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક કેટલો છે, તો કે v1 ના છેદમાં v2. આ સૂત્ર વડે આપણે એ વક્રીભવનાંકનું મૂલ્ય છે એ શોધી શકીએ છીએ, બરાબર. અને આ જે સૂત્ર છે એને આપણે જે પ્રવૃત્તિ લીધેલી છે, જે આકૃતિ લીધેલી છે એની સાથે દર્શાવવું હોય તો માધ્યમ 2 એટલે કે આપણા માટે કાચ, માધ્યમ 1 એટલે કે આપણા માટે વાયુ અથવા તો કોઈ હવા છે, બરાબર. તો અહીંયા n/1 ની જગ્યાએ હું લખી શકું n કાચ હવા અથવા તો n કાચ વાયુ, એટલે કે કાચનો હવાની સાપેક્ષે અથવા તો કાચનો વાયુની સાપેક્ષે વક્રીભવનાંક કેટલો છે તેના માટે આપણે લખી શકીએ કે હવામાં અથવા તો વાયુમાં પ્રકાશની ઝડપના છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ. તો એના માટે માધ્યમ 1 અને માધ્યમ 2 ની જગ્યાએ આપણે માધ્યમ 1 ની જગ્યાએ હવા અને માધ્યમ 2 ની જગ્યાએ કાચ મૂકીને આ સૂત્રને એ રીતે પણ દર્શાવી શકીએ છીએ, બરાબર. એટલે કે અહીંયા કહી શકાય કે આ જે વક્રીભવનાંક છે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક એ માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તર વડે આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. હવે આપણે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રીભવનાંક જો દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય એના માટેનું સૂત્ર જોઈએ.